મિત્રો તમારું સ્વાગત છે એક નવી વાર્તામાં। મિત્રો વાર્તા સાંભળતા પહેલા વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો। હવે આપણે વાર્તા શરૂ કરીએ। મારું નામ જાનવી છે અને હું ગુજરાતની અંદર રહું છું। મારા પરિવારમાં અમે 3 લોકો છીએ। મારા પતિ અને મારો 18 વર્ષનો છોકરો જેનું નામ રાઘવ છે। મારા પતિ હંમેશા કામના લીધે બીજા શહેરમાં જતા હોય છે અને આ વખતે તે ઘણા લાંબા સમય માટે સુરત ગયા હતા। ઘરમાં મારી અને મારા સિવાય મારો છોકરો સિવાય કોઈ હતું નહીં। હું મારા છોકરાને મારો દીકરો નહીં પણ એક મિત્ર સમજતી હતી। એક રાત્રે હું આખો દિવસ કામ કરી અને ખૂબ થાકી ગઈ હતી અને મને કમરમાં દુખાવો થતો હતો, એટલે મેં વિચાર્યું કે મારે હવે થોડોક આરામ કરવો જોઈએ। હું મારા બિસ્તર પર લાંબી થઈ અને સૂઈ ગઈ અને એનો ફાયદો ઉઠાવી મારા છોકરાએ જે કર્યું તે સાંભળી તમે હેરાન થઈ જશો। હું તમને પૂરો કિસ્સો સંભળાવીશ। મિત્રો, તમે આટલા સુધી વાર્તા સાંભળી હોય તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો। મારા છોકરાએ મારી ચિંતા જોઈ અને તે તરત જ મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો, મમ્મી, તમારી તબિયત ઠીક નથી લાગતી। તમને એવા અવાજથી અંદર અલગ ભાવ થયો અને કાંઈ નહીં દીકરા, મારી કમરમાં દર્દ થઈ રહ્યું છે। શું તમારી કમરમાં માલિશ કરી દઉં? મને ખૂબ જ થાક લાગ્યો છે। તેમણે કહ્યું, મમ્મી, તમે આરામ કરો, તમારા પગની અને કમરની માલિશ હું કરી દઉં છું। તે મારી પાસે આવ્યો અને હું મારા બિસ્તર પર સૂઈ ગઈ હતી। મારી આંખો બંધ કરી દીધી અને મારા છોકરાએ તેલની બોટલ ખોલી અને તે ધીરે ધીરે માલિશ કરે છે। જ્યારે તે મારી કમર ઉપર તેલ લગાવવા લાગ્યો ત્યારે મને ગરમી મહેસૂસ થવા લાગી। તેની આંગળીઓ મારા શરીર પર ધીમે ધીમે ફરતી હતી અને આરામની અનુભૂતિ થવા લાગી। મારા છોકરાનું ધ્યાન મારી દરેક પ્રક્રિયા પર હતું। તેણે થોડો વધારે દબાવ બનાવ્યો અને મહેસૂસ કરી અને તે મારો દુખાવો ધીમે ધીમે ઓછો થવા લાગ્યો। તેનો સ્પર્શ એટલો સરસ હતો કે મને આરામ થવા લાગ્યો। મને લાગ્યું કે આ એક જાદુ જેવું છે। જેમ તેમ તે માલિશ કરતો ગયો તેમ તેમ મારી આંખો ધીમે ધીમે બંધ થવા લાગી। તેના હાથનો સ્પર્શ, તેની મધુર વાતો સાંભળી મારી આંખો બંધ થવા લાગી। થોડી વાર પછી મેં ધીમે મારી આંખો ખોલી અને મેં જોયું તો મારી આંખો ફાટેલી રહી ગઈ, કારણ કે મારા રૂમનો નકશો પૂરી રીતે બદલાઈ ગયો હતો। ચારે બાજુ રંગબેરંગી રોશની અને એક ટેબલ ઉપર એક સરસ મજાનો કેક પડ્યો હતો અને તેની ઉપર લખ્યું હતું કે હેપી બર્થડે। મારા છોકરાએ મારી માટે સરપ્રાઇઝ પ્લાન બનાવ્યો હતો। મેં તેને લગાડી દીધી અને કહ્યું કે આ બધું કઈ રીતે કર્યું? હસતા હસતા બોલ્યો, માં, મેં વિચાર્યું કે તમે ખુશ કરવા માટે આ ખૂબ જ સારો રસ્તો છે। તેની માસૂમિયત અને તેનો પ્રેમ મારા દિલ પર આનંદથી ભરી ગયો અને કીધું, મારા છોકરાએ મને શીખવાડ્યું કે જીવનમાં નાના નાના પ્રસંગો પણ એટલા મહત્વપૂર્ણ હોય છે। પછી અમે બંને સાથે કેક કાપ્યો અને ખાધો। પછી અમે બંને વાતો કરવા લાગ્યા અને પોતાના સ્કૂલ વિશે વાતો કરી અને મેં મારા નાનપણના કેટલાક કિસ્સા સંભળાવ્યા। તેની આંખોમાં એક ચમક હતી। તે મારી માટે અનમોલ ગિફ્ટ હતું। હું વિચાર કરવા લાગી કે હું કેટલી ભાગ્યશાળી છું કે મારે એક છોકરો છે જે મારી ફક્ત મદદ નથી કરતો પણ મને ખુશ રાખવા માટે તેનાથી થતી બધી મહેનત કરે છે। મેં મહેસૂસ કર્યું કે સંબંધોનો સમાજ અને તેના સન્માનનું મહત્વપૂર્ણ છે। પછી મેં નક્કી કર્યું કે હું મારા છોકરા સાથે વધારે સમય વિતાવીશ। પછી હું રોજ તેની સાથે વાતો કરતી અને તેની સાથે સમય વિતાવતી। મેં તેને ગવાયક લડાવતા કહ્યું હતું, મારી જિંદગીમાં સૌથી મોટી ખુશી, અને હસતા હસતા મારી સામે જોયું। તે બોલ્યો કે માં, હું હંમેશા તમારી મદદ કરીશ। આ દિવસ અમારા બંને વચ્ચેનો પ્રેમનો એક અધ્યાય હતો જે અમને બંનેને વધારે નજીક લાવ્યો। મિત્રો, આ વાર્તા એક કાલ્પનિક છે જેનો વાસ્તવિક જીવન સાથે કોઈ મતલબ નથી અને આપણી ચેનલમાં બીજી પણ ઘણી વાર્તાઓ છે જે સાંભળી તમે જીવનનો આનંદ ઉઠાવો। હવે આપણે મળીશું એક નવી વાર્તા સાથે।